નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। યુવા કોંગ્રેસી નેતા સામે થયેલી ફરિયાદ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું। આવેદનપત્ર આપવા આવેલા 30થી વધુ લોકોની અટકાયત કરાઈ। આમોદ નગરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની, પાણીની પાઇપલાઇન તૂટવાની તેમજ ડોર ટુ ડોર કચરો ઉઘરાવા આવતા ટેમ્પાની સમસ્યા સામે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આમોદના વોર્ડ નંબર 3ના વનકરવાસમાં વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો આવતા ગંદકીથી પરેશાન બનેલા યુવા નેતાએ પોતાના ઘરનો કચરો આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો। જે બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી આપી, સરકારી કામમાં અડચણ ઊભી કરવી સહિતની કલમોનો ઉપયોગ કરી ફરિયાદ નોંધાવી હતી। જેથી આજરોજ આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર તથા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાની પ્રક્રિયા દરમિયાન પોલીસના આમોદ ચોકડી પર એકત્રિત થયેલા કોંગ્રેસના અનેક કાર્યકરોને અટકાયત કરી લીધા હતા। બાદમાં કોંગ્રેસના 5 આગેવાનોને મામલતદાર કાર્યાલય ખાતે પ્રવેશ આપી કોંગ્રેસ આગેવાનોએ મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપ્યું હતું તેમજ મુખ્ય અધિકારીને પણ આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે આમોદ નગરમાં કચરો ઉપાડવા માટે ટેમ્પોના મોકલાતા નાગરિકોને થતી સમસ્યાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસી કાર્યકર કેતન મકવાણા ઉપર થયેલી એફઆઈઆર રદ કરવા તથા સંબંધિત મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી। આ આવેદનપત્ર આપવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, કિંગ મેકર મહેબૂબ કાકુજી, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનો તથા નાગરિકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો પાણી, ગટર જેવી મૂળભૂત સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે। બાઇટ રાજેન્દ્રસિંહ રાણા, પ્રમુખ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજેશ સુખભાઈ।